હા એ હા મમ્મી બોલો ને, કંઈ કામ હતું? બેસ પહેલા. બોલો. ફાલુ આ લાલમલાલ ટામેટા જે કપડાં પહેરીને જાય છે ક્યાં બા? શું મમ્મી તમે પણ આવા જ તો કપડાં પહેરું છું, અને આ કલર તો મારો ફેવરેટ છે. તને કેટલી વાર કીધું છે ભૂંડી લાગે છે આ કપડામાં. મમ્મી તમારું છે ને વિચારવાનું જ આઉટ ફેશન છે, એટલે તમને એવું જ લાગવાનું. આ તારી કરતા દિવાળીમાં વધારે જોઈ છો અને સાનું મને બેસે અને આપણી ભાષા નથી મૂકવાની. અને આ કેવી બેનપણી રખડે તો આવી ભાષા બોલતી થઈ ગઈ છે હે? ભાષા એટલે શું? હું ભણેલી છું, એજ્યુકેટેડ છું, તો ઇંગ્લિશમાં થોડી ઘણી વાત કરી લઉં, એમાં ભાષા શું બદલાઈ જવાની? પણ હગું અહીંયા મને તો આવડવું જોઈએ ને તું બોલે છે સમજવામાં. હા તો તમારે કહી દેવાનું કે તું શું બોલી, એમાં મને સમજ નહીં પડી તો હું તમને સમજાવી દઉં ને. આ 575 વખત તને કીધું છે કે મને સમજ પડે એવી ભાષા બોલ, પણ તને મગજમાં નહીં બેહે એ વાત. અરે એવું નથી, આ આખો દિવસ બધા ફ્રેન્ડ લોકો સાથે વાત કરવાની હોય, પછી બહાર બધા ભેગા થઈએ ત્યારે પણ આવી વાત ચાલતી હોય, એટલે પછી એવું બોલાઈ જાય ને. આ બધી વાત પડતી મૂક. આમ જો મહત્વની વાત કરવાની હતી ત્યાં તું કાંઈક બહાર જવાની થઈ. અરે મમ્મી મને કામ છે, મારી ફ્રેન્ડ લોકો વેઇટ કરે છે, હું પણ જાઉં. મારે તારું કામ છે એનું હું અત્યારે? પણ આપણે સાંજે પણ મળશું ને, એ લોકો થોડી મને સાંજે મળવાના. અત્યારે જ મારે કામ છે તારું. બોલો જલ્દી બોલો. આમ જો આ ફોનમાં આ તારા મામાએ 3-4 બાયોડેટા મોકલા છે. હવે તું જોઈ લે આમાં કયો છોકરો તને પસંદ છે. આમ જો આ છોકરો કેટલો સરસ છે હો. એક પણ નહીં. હે? એક પણ નહીં. તું જો તો ખરા પણ હવે પણ મારે નથી જોવું મમ્મી, કેટલી વાર કહું. આ લગ્નની વાત નહીં કર્યા કરો, મારે લગ્ન નથી કરવા. કરો વાત. જુવાન છોકરી થઈ ગઈ છો અને લગ્ન નથી કરવા? આ ગામ બધા વાતો કરશે કે જુવાન છોકરીને લગ્ન નથી કરાવતા. પણ મમ્મી સમજો ને, હમણાં મારો આવો કોઈ પ્લાનિંગ નથી. મને ઠીક લાગશે ત્યારે હું સામેથી કહીશ ને. લે ક્યારે ઠીક લાગશે? આ 40-45 વર્ષ વટી જાય પછી? મમ્મી શું સવાર સવારમાં બધું લેક્ચર લઈને બેસી ગયા છો? જો ફાલ્ગુની, તું હવે દીકરા લગ્ન જેવડી થઈ ગઈ છો, હવે તું આવી રીતના રખડે એવું ન સારું લાગે. અને કોઈક વાતો કરી કે જુવાન છોકરીને આવા કપડાં પહેરાવીને બહાર રખડાવે છે ની માં. અરે આ તો ફેશન છે, બધા જ પહેરે છે, અને હું કઈ એકલી જાઉં છું? માણસો વ્યસન અને ફેશનમાં જ એનું જીવતર બરબાદ કરી નાખે છે. આ બધું છે ને પહેલા બધા વિચારતા હતા, હવે એવું કાંઈ રહ્યું નથી. આ સંસ્કૃતિ ને બધું છે ને પહેલા હતું, હવે લોકો બધા. સંસ્કૃતિનું નામ તો ન લેતો બેટા. અરે મતલબ મમ્મી એવું નથી કહેવા માંગતી, પણ જેમ સમય બદલાય ને તેમ આપણામાં પરિવર્તન આવવું જોઈએ. નહીં તો પછી જો હું આવી રીતે જ કોલેજ જતી હોત તો બધા મને દેશી દેશી કહીને બોલાવતે. પરિવર્તન જરૂરી છે જીવનમાં, પણ એટલું બધું પણ જીવનમાં પરિવર્તન ન આવવું જોઈએ કે લોકો આપણી પર આંગળી ચીંધીને જાય. સારું, બીજી વાર ધ્યાન રાખીશ. તમારે આ જ કામ હતું ને મહત્વનું, એ થઈ ગયું? જો ફાલ્ગુની, હજી પણ તને સમજાવું છું કે હું જે બાયોડેટા બતાવું છું એની સાથે લગ્ન ન કરવા હોય તો ઠીક છે, કાંઈ વાંધો નહીં. પણ તું તારા જીવનમાં કોઈને પ્રેમ કરતી હોય તો પણ મને કહી દે, તો હું એના માવતરની સાથે મળી અને તારા લગ્નની વાત કરી દઉં. અને મને ખબર પડે કે કયો છોકરો છે અને કયા સમાજથી આવે છે, એના માવતર કોણ છે, એનું મોસાળ કોણ છે. મમ્મી આ કેવી વાત કરો છો? એવું કાંઈ નથી. હું કોઈને પ્રેમ નથી કરતી, પણ મારે હમણાં લગ્ન નથી કરવા, બસ એ જ કહેવા માંગુ છું. અને હવે મને મોડું થાય છે, હું જાઉં કે હજી તમારે કંઈ બાકી છે? આ છોકરી તો હદ કરે છે. થોડીક તો માણસ થા. કોઈક વાર તો તારી માની ભાવનાને સમજ કે હું કહેવા માંગે, શું વિચારે છે તારા માટે. મમ્મી બધું સમજું છું, પણ તમે સમજો ને, મને થોડો સમય જોઈએ છે. એ ના આપી શકો? આ મારું જીવન છે ને, એનો ફેસલો હું ના કરી શકું? 6 મહિના પહેલા પણ બતાવ્યું ત્યારે પણ સમય માંગ્યો હતો. આ 6 મહિના પછી બતાવું છું અત્યારે બાયોડેટા તો પણ તું હજી સમય માંગે છે. અને આ 6 મહિના કરતાં કરતાં છે ને વર્ષોના વર્ષ નીકળી જાય. કંઈ નહીં, આ લાસ્ટ 6 મંથ, એના પછી તમે કહેશો ને ત્યાં હું લગ્ન કરી લઈશ. બસ ખુશ. હવે હું જાઉં? ઠીક છે, જા. વહેલી આવતી રહેજે પાછી. આવી જઈશ. આવી ગયો છું બેબી, આવી ગયો છું. સોરી આજે જરા લેટ થયું એટલે. આજે કાયમ જ લેટ થાય છે તને. હવે એમાં શું છે કે મારી આ બાઇક, મેન તો મારી બાઇકના હિસાબે જ લેટ થાય છે.
કાયમ તારી પાસે એ જ બાનું હોય છે આગળ બોલતો જ નહીં. ના ના એમ તો ટ્રાફિક પણ હતું આજે ખોટું નહીં બોલું રિયલ તારા સમ બસ. હા સારું કર્યું સમ ખાઈ લીધા એટલે જલ્દી ઉપર જાઓ હે ને તમારું જીવ છૂટે. ઓહ ડાર્લિંગ જાન છે તું મારી તારા સમ મને હું ખોટા કહે નેવર એવર. કેટલો ટ્રસ્ટ છે ખબર બોલ તું કહે ને તો 7મા માળેથી 7 વાર કૂદી જાવ બોલ કૂદું. એકવાર કૂદે ને એમાં ઉપર પહોંચી જવા 7 વાર ક્યાંથી કૂદવાના આમ છે ને લવારા કરતા તો તમને જ આવડે છે. હા હવે તારા માટે ચાંદ તારા તોડી દઉં બસ. આપણે ચાંદ તારા નથી તોડવા તો ખાલી લગ્ન કરી લઈએ. જો બેબી લગ્નનું હમણાં રહેવા દે કારણ કે નથી સેટ થાય એમ. હું ઘરે વાત કરીશ ને પછી આપણે બધું ટ્રાય કરીશું ને લગ્ન માટે. હા શું હવે આટલી બધી શું જલ્દી છે ક્યાં મારી ઉંમર થઈ છે ક્યાં તારી કોઈ ઉંમર થઈ છે. આ વાત હું છેલ્લા 6 મહિનાથી સાંભળું છું કે હું ઘરે વાત કરીશ પછી આપણે લગ્નનું કંઈ ગોઠવશું. હા તો કેટલી વાર ઘરે વાત કરી? હું વાત કરવાનો જ છું ઘરે બસ બહુ શોર્ટમાં હમણાં જ તે વાત કરવાનો છું. તું જરાય ટેન્શન ના લે. ટેન્શન તો લેવું જ પડે ને. આ મારા ઘરે છે ને લગ્નની વાત થઈ રહી છે મારી. એવું નહીં થાય કે મારા લગ્ન કશે બીજે થઈ જાય. ના થવા દઉં ને ગાંડી પ્રેમ કર્યો છે તને હે તને પ્રેમ કરીને તારી સાથે લગ્ન કરવાના ઓરતા છે મારા અને હવે તું વાત કરે છે કે તો મારા પણ એ જ ઓળતા છે. ક્યારે પૂરા કરશો એ મને કહેશો? છો મારે મારું કરિયર બનાવવાનું છે હજી. આમ પણ મારે ભવિષ્યનો પણ વિચાર કરવાનો છે. તું જ નક્કી કરી લે કે તારી સાથે લગ્ન કરીને તને ઘરે લઈ જઈશ ને સુખેથી નહીં રાખી શકું તો અરે એ પ્રેમનો કોઈ મતલબ છે કે જ્યાં કોઈ ખુશી જ નથી. પણ તમારી અત્યારે સારી એવી જોબ તો ચાલે છે અને પછી આગળ પ્રોગ્રેસ થશે ને. ક્યાં ના પાડું છું હું સપોર્ટ કરીશ ને તમને પણ અત્યારે લગ્ન તો કરી લઈએ. છો મારા લગ્ન થઈ જશે ને અને પછી તમારા હાથમાં કંઈ ના આવે. તને ખબર છે કેવી પરિસ્થિતિ છે મારી હે 15,000 રૂપિયામાં લોનના હપ્તા ભરવાના ઉપરથી એક મારા પપ્પા છે મારે મારા પપ્પાને સાચવવાના. હા તું કહે છે કે લગ્ન કરી લઈશું ઇઝી નથી. આગળનો વિચાર કરવો પડશે. પ્લીઝ બકા મને થોડો ટાઈમ આપને પ્લીઝ. જો છેલ્લી વાર અત્યારે છેલ્લી વાર મને ટાઈમ આપવાનો છે અને બહુ વધારે નહીં માત્ર ને માત્ર મહિના જેટલો સમય માગું છું. 1 મહિનામાં હું મારી ઘરે બધી વાત કરીશ અને મહિના પછી તું અને હું આપણે બંને સાથે લગ્ન કરી લઈશું. હા સાચે ને 1 મહિનામાં બકા હોતું હશે મેં તને કહ્યું એટલે પ્રોમિસ પાક્કું. પણ આજે થોડીક મદદ કરને મારી પાસે પૈસા નથી કાંઈ અને જો રિયલી પેટ્રોલ પણ પૂરું થઈ ગયું છે. જો બાઇકમાં પેટ્રોલ પુરાવવું પડશે પછી આપણે બહાર જઈ શકીશું ને. કરું હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું છું. થેન્ક ઠીક યુ. છે? સાચું કહું ને તો મને એટલા માટે જ તારી સાથે મજા આવે છે. હા કે એટલા તું માટે મારી- એટલે મતલબ કે તું મારી દરેક વસ્તુઓને સમજે છે કે કઈ જગ્યાએ મારી કમજોરી છે અને તું મારી વીકનેસને ક્યારેય પણ આપણી વચ્ચે નથી આવવા દેતી. અને એ જ રિલેશન બહુ સાચું રિલેશન કહેવાય કે જ્યાં હું હેરાન થતો હોય કે તું હેરાન થતી હોય તો આપણે બંને એકબીજાને હેલ્પ કરીએ. હું તો થાવ જ છું હેરાન પણ તું ક્યાં મને મદદ કરે છે? કરું છું ને તારી મુશ્કેલીમાં હું હોઉં છું ને તારી સાથે. મારી મુશ્કેલી અત્યારે એ છે કે મારે લગ્ન કરવા જ તારી સાથે એ પણ જલ્દી. પણ એ ક્યાં તું પૂરી કરે છે? પકા પૂરી કરીશ ને મહિનાનો તો સમય માંગ્યો છે મેં ક્યાં વધારે ટાઈમ માંગ્યો તારી પાસે. ઠીક છેલ્લો છે. મહિનો ઓકે આ લાસ્ટ મંથ અને એના પછી મારા ઘરમાં જો મારા લગ્નની વાત થશે ને તો જ્યાં કહેશે ને ત્યાં હું શાંતિથી પ્રેમથી લગ્ન કરી લઈશ. નહીં કરે ને લગ્ન તું નહીં કરે લગ્ન. તારા લગ્ન બીજા કોઈની સાથે થશે જ નહીં મારી સાથે જ થશે. અને આમ પણ મારે તો તારો ઘણો ઉધાર ચૂકવવાનો બાકી છે હજી. હા તે મને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા એ રૂપિયા પણ આપવા પડશે ને મારે તને. મને યાદ છે કે મારે તને આપવાના છે તું ભૂલી ગઈ છે પણ આઈ નો એવરીથિંગ. મને નથી જોતું કાંઈ બસ તું મળી જાય ને એટલે મને બધું મળી ગયું. હા બસ તારી આ બધી વાતો જ મને સૌથી વધારે તારા પ્રત્યે પ્રેમ જગાવે છે. બસ હવે લગ્ન માટે જલ્દી તૈયારી કરો ને તો સારું. ભૂખ બહુ લાગી છે જઈએ કેફેમાં. હા અને એમ પણ મારી પેલી ફોન લીધેલી એની પાર્ટી તો બાકી જ છે એટલે આજની ટ્રીટ મારા તરફથી. મારું ગળું મોળું બધું યાદ રાખે છે. ચાલ 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 ચાલ. આ છોકરાનું શું કરવું ને એ ખબર નથી પડતી. આખા ગામમાંથી એને રાવ આવે છે. જવાબ આપી આપીને તો હું થાકી ગઈ.
હવે એમ થાય સાહેબ ગામ છોડીને વહી જાઓ એટલે કોઈ આવે તો નહીં. दहलीज पे मेरा दिल की जो रख હવે આ બધા ગાણા મૂક. કેમ શું થયું? આ તારા નામના ગાણા હું રોજ સાંભળું છું. તો સારું કહેવાય ને, મારા નામના ગીતો પણ બનવા લાગ્યા. હે બા? આ ટીના નામની કોઈક છોકરી આવી હતી. ટીના અહીંયા આવી હતી? હા તો શું કહેતી હતી એ? બસ તારું પૂછતી હતી કે દેવાંગ ક્યાં છે. સીટ અહીંયા સુધી પહોંચી ગયા. બા એક કામ કરજો ને, હવે પાછી આવે ને તો એને કહી દેજો કે દેવાંગ અહીંયા નથી, એ વિદેશ ચાલ્યો ગયો છે. ખોટા બોલતા મને નથી આવડતું. તને ખોટું કરવું અને ખોટું બોલવું એ તારા લોહીમાં છે, પણ મારામાં નહીં. હા, હું ખોટું નથી કરતો. હવે હકીકતમાં વાંક એ છોકરીનો જ છે. એ છોકરી હાથ ધોઈને મારી પાછળ પડી છે. મને કહે છે કે મને મારા લાયક કોઈ કામ અપાવો ને, મારે તમારી સાથે રહેવું છે. હવે બા, હું હવે સામાન્ય નોકરી કરું છું, તો એને મારી સાથે નોકરી કેવી રીતે લગાવી શકું? સરસ, કેટલો ભોળો છે નહીં તું, હે ને? અને જલેબી જેવો સીધો છે. એ મને કહેતી હતી કે આણે મને છેતરી છે. છેતરી? હું અને બાપ, હવે હું શું કામ કોઈ એવી છોકરીને છેતરું કે જે મતલબમાં બા, હવે એ છોકરીને ને મારે ક્યાં કઈ એવું કઈ લેવા દેવા જેવું છે? દેખાવડી હતી. અને તારો સ્વભાવ મને ખબર છે કે તું કોની પાછળ પડે છે. એક નહીં, આ એક ટીના નહીં, કંઈ કેટલીઓની રાવ આવી છે. એટલે હું તને ઓળખું જ છું અને જાણું જ છું. બાપ, હજી કહી પ્રોમિસ, દઉં છું. આ વખતે મારો કઈ વાંક નહોતો. આમાં આ છોકરી મને ફસાવતી હતી, મેં એને નથી ફસાવી. ઠીક છે, માની ગઈ હા, કે તારી વાત સાચી હશે. રડીએ એણે એના મા બાપના સમ ખાધા કે તે એને છેતરી છે, એટલે એ ખોટી નથી, ખોટો તું છે. કોઈ વ્યક્તિ રડે તો પછી એ સાચું છે કેવી રીતે સાબિત થઈ શકે? ન થાય. બા, તો હું દર વખતે રડ્યો જ છું ને તમારી આગળ કે બા ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, હવે આવું નહીં થાય. હા. પણ થાય છે ને. થાય હા, છે. તો પછી રડવાથી ના સાચું કહેવાય બા. એ સાચી વાત છે, રડવાથી ન કહેવાય. પણ એણે સમ ખાધા ને તું ક્યારેય સમ નથી ખાતો. બા, બસ સમ શું કામ ખાવાના? હવે આપણે સાચા જ હોઈએ તો સમ કેમ મેટર કરે છે આમાં? બરાબર કઈ નથી કરતું. એટલે ઓલી છોકરીએ સમ ખાધા એટલે એ 100% સાચી છે અને તું 100%. મને લાગે તું છઠ્ઠીમાં સાચું નહોતો રોયો, તો હવે હું સાચું બોલવાનો હતો. બસ સાચું કહું ને તો મારી આગળ મારી કિસ્મત છે ને એ 2 કદમ વધારે ચાલે છે. હર વખતે આ છોકરીઓની મેટરમાંથી બહાર નીકળવાની કોશિશ કરું છું તો એ છોકરી ઘર સુધી પહોંચી જાય છે. આ લોકોને એડ્રેસ આપે છે કોણ? મને એ વ્યક્તિ મળશે ને તો એ વ્યક્તિને જ ધોઈ નાખીશું. ઓકે, તું મને એ કે કેમ કોઈ છોકરો તારી પાસે નોકરી માગવા નથી આવતો કે મને નોકરી ગોતી જ આપો, ગોતી જ આપો. જો તું એટલો બધો સારો હોય તો, અને કેમ તું કોઈ છોકરાને મદદ નથી કરતો? આ બધી છોકરીઓની જ રાવ કેમ આવે? તમે સમજો છો બહુ સારી રીતે કે મારા કામ ધંધા કેવા છે, એટલે મારે વધારે ફોડ પાડવાની જરૂર નથી બા. હવે આ બધા ધંધા છોડ અને હવે કંઈક હારા કામે લાગ અને 2 પૈસા કમાઈને ઘરમાં દે. ક્યાં સુધી આ ઘર હાલ છે? ડબ્બાઈ માંડ્યા જ ખૂટવા બધા. કરું છું ને, હમણાં જ કંઈક એડજસ્ટ કરું છું. કેદી અત્યારે ભૂખ્યા મરી જાય તે દી? અત્યારમાં 1500 રૂપિયાનું થયું છે, એમાંથી 500 રૂપિયાનું જે કંઈ પણ લાવવું હશે ને લેતો આવીશ. 500 રૂપિયામાં દૂધ ને ખાંડે ન થવાના. વાત કરે તું. તમારે પાછું મહિના દિવસનું એક સાથે લેવાનું હોય ને એટલે ના આપે બા. હાલ ને, મને રોજે રોજનું લાવી દે. હું કહું એટલું લિસ્ટ આપું તને. જો 500 રૂપિયામાં થાય ને તો હારી જાવ. જોઈશું આપણે. હા, પતાવો ને. આ ટીના પાછી આવે ને તો કહી દેજો કે મરી ગયો છું. મરી ગયો છે? અરે મરી ગયો તો હું 4 દિન આવીને બેહી રહેત. પાછો બાયોડેટા આવ્યો છે, આમાં સમજે તો ને કોઈ વાત. ભગવાન. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ શેનું શાક બનાવ્યું છે? શેનું શાક બનાવ્યું છે? એટલે હું કાકરાનું શાક બનાવ્યું છે, ખાઈ લો જાઓ. કેમ આવું બોલો છો? હા, કાંઈ થયું છે? કંટાળી ગઈ છું તમારા લોકોથી તું. કંટાળી ગયા છો એટલે હું કાંઈ સમજો નહીં. અસ્કા, હા આ ઘરમાં હું, તું અને ફાલ્ગુની આ 3 રહી છે, હા. તો ચોથા વ્યક્તિને કોઈને લાવવાના છે ઘરમાં? નહીં, કેમ? મારા દીકરા, હા. હવે તું લગ્ન કરી લે એટલે મારે ઘરમાં શાંતિ થાય. અરે પણ મમ્મી જુઓ, મારી વાત સાંભળો. આ એક ફાલ્ગુની બેનના લગ્ન થઈ જાય ને પછી હું કાંઈક
વિચારી મારે હમણાં લગ્ન નથી કરવા. એ તો મારી ઠાઠડી જાહે ને તો એ લગ્ન નહીં કરે. આ કેવી વાત કરો છો? તો હું કહું, તું હમતતો નથી વહુ લાવવામાં, નથી ફાલ્ગુની લગ્ન કરવામાં હમતી. બે ભાઈ બહેનની વચ્ચે આ એક માં એકલી પીસાય છે. એટલે પણ આ એને કેમ ના પાડે છે એને તમે પૂછ્યું? છે મગજ, હો દીકરા, મગજ છે મારામાં. એટલે એટલે મેં પૂછ્યું એને, અને હું હવે ત્રાસી ગઈ છું એની બધા જવાબથી સાંભળીને. પણ એકની બે નથી થતી. પણ તો એને કહેવાય ને કે શું વાત છે. આ ના પાડે તો આપણને પછી અંદર એવું થાય કે આ ના શું કામ પાડે છે. અસ્કા, હા આ તને ઘણા સમયથી કહું છું કે તું લગ્ન કરી લે, વહુ લાવી દે. હું તને સમજી કીધું હું કામ ના પાડે છે? મારી વાત સાંભળો, આ બેનના લગ્ન થઈ જાય ને પછી હું લગ્ન કરી લઈશ, સમજ્યા? બેન લગ્ન નહીં કરે એટલે મારો દીકરો પણ હવે એની વહુ નહીં લાવે. નહીં, હવે લગ્ન મારે નથી કરવા. પણ મારા મનમાં એક વિચાર આવે છે કે ફાલ્ગુની લગ્ન કરવા માટે હું કામ ના પાડે છે ને એની તપાસ તારે કરવી પડશે. એટલે તમને એવું કાંઈ લાગે છે કે બહાર એને કાંઈ એવું હોય? દીકરા, મેં પૂછવાની ઘણી કોશિશ કરી કે હું તને બાયોડેટા બતાવું છું અને તારે લગ્ન નથી કરવા એ ઠીક છે, તો 6 મહિનાના જે વાયદા આપે છે એમાં વરસ પૂરું થઈ જાય છે, એ પણ એક બાજુ ગયું ગોયડું. આપણને એમ થાય કે વરસ 2 વરસ, પણ એનું મને કારણ જોઈ છે કે તું કદાચ કોઈને પ્રેમ કરતી હોય, કોઈ સારું પાત્ર શોધ્યું હોય તો મને કે હું એ લોકોના માવતરને મળી આવું, કેવું ખાનદાન છે, કેવું છે કેવું નહીં. પણ મારી બેટી એ ના પાડે છે કે કોઈ છોકરાને પ્રેમ પણ નથી કરતી. તો પછી લગ્ન કરવાનું ના પાડવાનું કારણ કાંઈ? એ જ વિચારવા જેવી વાત છે ને. આવી રીતે તો કોણ ના પાડે, પણ હું પણ જાણીને રહીશ કે આ ના શું કામ પાડે છે. અને હવે એની ઉંમર થઈ ગઈ છે તો હવે તો એને હા પડાય ને મારે. હલો, હા બાપા, એ જ વાત હાલે છે. મને ખબર છે કે તમે રોજ બાયોડેટા મોકલો છો, પણ એ તમારી ભાણી બેન એકની બે નથી થતી, એમાં હું શું કરું? એની વાત તમારો ભાણિયો કુંવારો રખડે છે અત્યારે. હા મારા ભાઈ, મને ખબર છે. હા મોકલો, વાંધો નહીં. બીજું બાયોડેટા આ જોયું? બાયોડેટા મોકલ્યા કરે ને મને ફોન કર્યા કરે છે. તો આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. હા, નકર હવે આપણે સમાજમાં શું બધાને જવાબ આપશું? આ જો આવ્યો. હવે આ છોકરામાં કાંઈ ખામી છે? હા, તો એની કરતાં પણ રૂપાળો છે. પણ નથી સમજતી કેટલું બધું ભણેલો છે અને એમ જો એનું ખાનદાને કેટલું ઊંચું છે. નથી સમજતો બહુ કરી હવે આણે. અમારા પપ્પાએ અત્યારે નથી, એ હોત ને તો આ બધી બળેતરા મારે ન હોત. તારે નહીં, મારે હોત ન હોત, એ બધું સંભાળી લે. પણ આ છોકરી નથી માનતી, મને ઈ તકલીફ છે. આ સત્સંગમાં જાય ને તો ડોસિયું કહે છે તમારી દીકરીને ક્યારે વળાવવાની છે હવે. એટલે મારે સત્સંગમાં જવાનું બંધ કરવાનું છે હવે, કેમ કે સવાલો પૂછે ને એ બધાને જવાબ આપણે આપવા પડે બાયુને. અને તને બાયુને તો ખબર જ હોય બધ્યું નહીં, હે? સત્સંગ કરવા ન જાય, પણ આ ગામની બધી વાતો કરવાની હોય ને એ પહેલાં કરે, ભગવાનનું નામ પછી લે. આ ઘણીને આદત હોય એવી બધી, અને કહે છે કે અમે સત્સંગમાં જઈએ છીએ. સાચી વાત છે, પણ જાણવું તો પડશે. અને તમે કાંઈ ચિંતા નહીં કરતા, હવે હું જાણીશ કે એ ના હું કામ પાડે છે. અડધી કલાક થયો? નહીં, તારે વાત જ નથી કરવી, તારે કાંઈ કહેવું જ નથી, તો મને શું કામ બોલાવી? વાત કરવા જ બોલાવી છે, પણ તો ક્યારે કરીશ? મને સમજ નથી પડતી કઈ રીતે વાત કરું. મોડેથી. હા બે, મને ખબર છે કે મારે મોઢેથી જ વાત કરવાની છે, પણ વાત જ એવી છે ને કે તને શું કહું અને શું નહીં કહું.
તને તો ખબર છે ને દેવાંગ અને મારા વિશે ખબર છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ ખબર છે. હા, પણ બીજી વાત તને એ નહીં ખબર હોય કે મારા ઘરમાં મારા લગ્નની વાત ચાલે છે. તો તો મારે લગ્ન દેવાંગ સાથે કરવા છે ને, ને ઘરમાં તો ઘરે વાત કરી દે, વાત થઈ ગઈ પૂરી. કઈ રીતે વાત કરું? મેઇન વાત જ એ છે. એટલી ગમતી વાત છે ને હું આંટીને કહી દઉં છું. અરે સાંભળ, તો મમ્મીને વાત કરવાની હોય ને તો હું પણ કરી દઉં, પણ વાત દેવાંગની છે. એને હું ઘણા સમયથી સમજાવું છું કે આપણે લગ્ન કરી લઈએ, અથવા તો એ એના ઘરે વાત કરે અને હું મારા ઘરે વાત કરું. પણ ના, એ હંમેશા એ વાતને પોસ્ટપોન જ કર્યા કરે છે કે હમણાં નહીં, મને થોડું વેલ સેટ થવા દે, થોડું સારું કમાવા દે, પછી તું તારા ઘરે વાત કરજે ને પછી હું મારા ઘરે વાત કરીશ. આમ ને આમ 2 વર્ષ નીકળી ગયા. હવે હું કેટલા વર્ષથી તો મમ્મીને સમજાવ્યા કરું છું કે મારે લગ્ન નથી કરવા, પણ મને નથી લાગતું કે હવે મારા મમ્મી પણ વધારે વેઇટ કરે. અને આ દેવાંગનું ખબર નથી પડતી કે મને પ્રેમ તો કરે છે પણ લગ્ન કેમ નથી કરવા માંગતો. અને કદાચ એને કરવા જ નહીં હોય. શું બોલે છે તું આ? એ મારી સાથે લગ્ન કરવા રેડી છે, પણ અત્યારે એની કન્ડિશન નથી એટલા માટે એ અટકી રહ્યો છે. ફાલ્ગુની, આની પહેલાં મેં તને 4 વાર કહ્યું હતું અને આજે 5મી વાર કહું છું કે દેવાંગના લક્ષણ મને સારા નથી લાગતા. જ્યારથી એને જોયો છે ને ત્યારથી ખબર નહીં કેમ મને એ વ્યક્તિ મગજમાં જ નથી બેસતો. તે જ્યારે મને ફોટો બતાવ્યો એવું લાગે છે કે મેં એને ઓલરેડી ક્યાંક જોયો છે. એવું કશું નથી દામિની. એવું જ છે. અરે એ સારો છે અને મારી સાથે પણ ખૂબ સારી રીતે રહે છે, અને એને જ્યારે મદદની જરૂર હોય ત્યારે હું એને મદદ પણ કરું છું. પણ ખાલી લગ્નની વાત આવે ને એટલે ખબર નહીં એ થોડો બદલાઈ જતો હોય ને એવું લાગે છે. એ જ તો વાત છે. હજુ એ ગાંડી છે તું. જો મેં દેવાંગને છે ને મારી ફ્રેન્ડ ઓફ ફ્રેન્ડ છે ને એના ફોનમાં જોયો હતો. એટલે કે એનો અને એ જે ફ્રેન્ડ છે ને એનો ફોટો જોયો હતો મેં. શું વાત એ કરે પણ છે? બંનેનો સાથે ફોટો જોયો એમ તે? હા, ઉપર જતાં મને એની 1-2 ખરાબ વાતો પણ મળી છે. 1 મિનિટ. આ જ છે ને એનું આઈડી? જો આ ફોટો જો. નાઇસ પિક બી. આને શું કામ કોઈ આવું કહે? એ પણ કોઈ છોકરી. હવે એની પ્રોફાઇલ જો, આ ફોટો જો અને એમાં કમેન્ટ જો, વાવ હની. કદાચ ફ્રેન્ડ હશે એની, અને આટલું નેરો આપણે ન વિચારવું જોઈએ. ટ્રાય તો કરી શકીએ ને. ટ્રાય એટલે આઈ મીન કે એ સાચો છે કે ખોટો એ જોવું તો પડશે ને આપણે. તારે લાયક પણ છે કે નહીં હા, કંઈક વિચારવું પડશે. તારી વાત તો બરાબર છે, પણ આપણે આ કઈ રીતે જાણી શકીએ? એક કામ કરીએ તો કે તું એને પ્રપોઝ કરે. હું હા, મીન્સ એણે તને નથી જોઈ અને એની સાથે મારી તારા વિશે કોઈ ડિસ્કશન પણ વધારે નથી થઈ. એવું હોય તો તું તારું નામ બદલીને મળી લેજે ને. હા, પણ એને મર, એને પ્રપોઝ કરવાની કોશિશ કર. જો એ માની જાય ને તો એ મને ચીટ કરે છે એવું પ્રૂફ થઈ જશે ને. ઠીક છે, હું કંઈક કરું. ચાલ ને. કાંઈ નહીં, ચાલ આવી છે તો અંદર તો આવ. મારું મગજ પણ ક્યાં છે. આ દેવાંગ. હા, ડેમ્સ. હાય. હાય. ખરેખર તમે તમારી પ્રોફાઇલમાં દેખાવ છો એના કરતાં બહુ જ અલગ દેખાઈ રહ્યા છો. તમે તમારા જે ફોટોઝ અપલોડ કર્યા છે એના કરતાં તો લાઈવમાં વધારે હેન્ડસમ દેખાવ છો. થેન્ક્સ. એમ તો છું જ હેન્ડસમ હું, પણ શું છે કે આજકાલ બધી છોકરીઓ પ્રોફાઇલમાં બધું આવે ચેક કરે એ આપણને ગમતું નથી, એટલે હમણાં બધું ઓછું કર્યું છે. થેન્ક યુ સો મચ. શેના માટે? તમે મળવા માટે આવ્યા એના માટે. આ ખરેખર તમને એક વાત કહું? શું? જો સાચું કહું ને તો મને બીક હતી. તમને મેસેજ કરતા અચકાતી હતી
કે હું તમને મેસેજ કરીશ તમને ખોટું લાગી જશે તો તમે મને બ્લોક કરી દેશો તો પછી હું તમને જોઈ પણ નહીં શકું. એટલે મેસેજ નહોતી કરતી, પણ આજે છે ને મેં હિંમત કરીને તમને મેસેજ કર્યો અને તમે રિપ્લાય આપ્યો અને બસ મળવા માટે બોલાવી લીધા. સોરી, માફ કરજો મને. કેમ? મારી છે ને હમણાં જ તે એક ગર્લફ્રેન્ડ હતી, મને છોડીને જતી રહી છે. શિટ! એણે બ્રેકઅપ કર્યું મારી સાથે. અરર! અને આમ પણ એકવાર પ્રેમમાં ધક્કો મળ્યા પછી મારી હિંમત નથી કે હું આવી રીતે હવે આગળ કંઈ વિચાર કરી શકું. ભાંગી ગયો છું હું, તૂટી ગયો છું. જો તમે ખોટું ના લગાવો, પણ હું બીજી છોકરીઓ જેવી બિલકુલ નથી. હું તમારું દિલ ક્યારેય નહીં તોડું. ખરેખર? હા તો મને તો અંદરથી બીક હતી કે ક્યાંક તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય, તમે એને બહુ પ્રેમ કરતા હશો અને મારા માટે એટલે કે તમારા દિલમાં મારા માટે જગ્યા થશે કે નહીં, મને ચિંતા થતી હતી. પણ સાચું કહું, તમારું બ્રેકઅપ થયું ને એમાં મને બહુ જ ખોટું લાગ્યું, પણ એક વાતની ખુશી છે કે હવે તમારા દિલમાં મારી જગ્યા તો થઈ જશે ને. કેમ નહીં? તમે એક તૂટેલા દિલને જો આટલો સરસ મજાનો સહારો આપી રહ્યા હોય તો તમને ના કઈ રીતે પાડી શકું? સાચું કહું ને તો તમે જ્યારે મને પહેલી વાર સ્પર્શ કર્યો ને ત્યારે ખરેખર દેખાણી તમારી એ ફિલિંગ, તમારી એ લાગણી કે જે કોઈ સાચો પ્રેમી બીજા વ્યક્તિને હંમેશા એના દિલને મજબૂત કરવા અથવા તો એના મનના ભારને હળવો કરવા માટે આપતો હોય છે. પણ તમારું હમણાં જ બ્રેકઅપ થયું ને, તમે એને ભૂલી નહીં શક્યા હોય, તમને તો એની બહુ યાદ આવતી હશે ને. હા, આવે છે યાદ, પણ હવે કોઈ વ્યક્તિ આપણને છોડીને જતું રહે તો પછી શું કરી શકીએ આપણે? કારણ કે પ્રેમને બાંધીને ના રાખી શકાય, એ તો આઝાદ રહે. અને આમ પણ આઝાદ પંખી ગમે ત્યારે ઉડી પણ શકે. થાય એવું કોઈ કેસમાં, મારી સાથે તો થયું છે. મને યાદ આવે છે પણ શું કરવું? હવે તો એ વ્યક્તિ પણ નથી મારી પાસે કે જેને હું મારા તૂટેલા દિલની વાત કરી શકું, જેને કહી શકું કે હું એને કેટલો પ્રેમ કરું છું, કેટલી હદ સુધી પ્રેમ કરું છું. પણ હવે વાંધો નથી. હવે જો ને તમે, આમ પણ તમારી જેવી સારી વ્યક્તિ મને મળતી હોય તો શું કામ નહીં, હું તમને મારી લાઈફમાં સ્થાન આપીશ. અને આમ પણ હવે હું એ વ્યક્તિને પણ તમારો ફોટો શેર કરીને કહી શકીશ કે જો મારી પાસે પણ એક ગર્લફ્રેન્ડ છે. હા, એકદમ બરાબરની જોડી મેચ થશે આપણી. સારું કહેવાય ને. મને તો થયું તમારી પાસે કેટલી છોકરીઓ ગાંડી હશે, કેટલી છોકરીઓ તમને પ્રપોઝ કરતી હશે. છે જ, મારો ક્રેઝ છે જ, પણ હું કોઈ આલતુ ફાલતુ છોકરીઓને ક્યારેય પસંદ કરતો જ નથી. કારણ કે હવે પ્રેમ કરવા માટે સામેવાળાનું સ્ટેટસ અને લેવલ પણ હોવું જોઈએ ને. હવે એમાં શું, આ કાંઈ આલતુ ફાલતુ ગમે તેને થોડી પ્રેમ કરાય. પણ તમે મને ગમ્યા છો. અને આમ પણ બહાર જઈએ? હા, કોફી? હા ચલો ચલો. હા હાથ પકડીને છે ભાઈ, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે ભાઈ હવે ચલો. ઓહો, ફરી પાછો સામે ફોટો મોકલ્યો એમ ને આને. વાવ, યુ આર લુકિંગ સો હોટ. આ દેવાંગને ફોન લાગતો નથી, પાછો કરી જોઉં. ફોન કરે છે આઈડિયા, ઉપાડવો જ નથી. અરે વખતનું થયું. યાર પાછો ફોન કર્યો, આ ગાંડી છે અને કહ્યું કે નથી કાંઈ બોલે, કર તારે જે કરવું હોય તે. દેવાંગ ફોન નથી ઉચકતો, પાછો એકવાર ટ્રાય કરી જોઉં. પ્લીઝ ફોન ઉચક, મારે કામ છે અર્જન્ટ. લાગે છે કે આ માનશે નહીં આપણી. હાલો હાલો, ક્યાં છે? શું કરે છે? આમ ફોન કેમ કટ કરે છે મારા? બેબી, હું અત્યારે એક જરૂરી કામમાં છું, મીટિંગમાં બેઠો છું. હું પછી ફોન કરું તને? પછી નહીં, મારે અત્યારે કામ છે તારું અર્જન્ટ. અરે સમજતી કેમ નથી તું? સોરી સોરી સોરી, સમજતી કેમ નથી બકાતું? જો અત્યારમાં હું છે ને એક જગ્યાએ મારા કામથી આવ્યો છું અને જો આ મીટિંગ મારી પતશે ને એટલે મેં તને કહ્યું હતું ને કે મારું કરિયર સેટ થઈ જશે, તો હું એ મીટિંગ પતાવી લઉં પહેલાં. હા પણ સાંભળ ને, આ
મારા ઘરે છોકરાવાલા આવ્યા છે મને જોવા માટે, તો હું હવે શું કરું એ મને સમજ નથી પડતી. તું મને પ્રેમ તો કરે છે ને? મારી સાથે લગ્ન તો કરશે ને? એ બકા, મેં તને શું કહ્યું હતું કે તું મને થોડો ટાઈમ દે. મેં કેટલો ટાઈમ માંગ્યો તું તારી પાસે? તું મને કહે, ચાલ કેટલો ટાઈમ માંગ્યો તું? તારી વાત સાચી છે, તે મને 1 મહિનાનો ટાઈમ માંગ્યો હતો. તો પછી યાર બકા, હવે આમાં કોણ ખોટું છે? પણ મારા ઘરવાળાને કોણ સમજાવે? તું સમજે છે મારી વાતને? યાર તું સમજાવી શકે ને, મતલબ કે તું સમજાવી શકે ને બકા. તો તને શું લાગે છે? તને શું લાગે છે કે મેં પ્રયત્નો નહીં કર્યા હોય? મેં પ્રયત્નો નહીં કર્યા હોય? હા કર્યા હશે, તે પ્રયત્ન કર્યા હશે ઘણા બધા, પણ જો મારી વાત સાંભળ તું. હજી એક પ્રયત્ન કર, ઘરવાળાને કહે કે તને આ છોકરો નથી ગમતો, આ છોકરાને રિજેક્ટ કર અને થોડો સમય માંગી લે. હા, એ તો હું કરી લઉં, બસ. પણ તો પછી ફોન શું કામ કરે છે યાર? આટલી નાની નાની સમસ્યાઓને તું હેન્ડલ ના કરી શકે મારા માટે બકા? અરે હું હેન્ડલ કરતી આવી છું ના, ને ના, તું કરીશ. નથી કરતી આવી, એટલા માટે જ કહું છું કે તું આટલું હેન્ડલ કરી શકે મારા માટે, પણ તું નથી કરતી. તું નાની આમથી પ્રોબ્લેમ શું ક્રિએટ થાય મને ફોન કરી દે છે કે હવે શું કરીશું, હવે આમ, હવે તેમ. આપણે કંઈ ખોટું કર્યું છે? તું મને કહે કે તે અને મેં કંઈ ખોટું કર્યું છે? અરે પણ હું તને નહીં પૂછું તો કોને પૂછવાની? મને કંઈક પ્રોબ્લેમ હોય કે મારા ઘરે કંઈ આવી ચર્ચા થતી હોય તો મારે એનો જવાબ કોને પૂછવાનો? અને એ લોકો તો લગ્ન નક્કી કરીને જવાના છે, તો મારે શું કરવાનું? આ વાત તને નહીં કરું તો કોને કરવા જાઉં? તો હા પાડી દે. શું? હા હા પાડી દે લે, એ તું કરી શકીશ? કેવી વાત કરે છે? હા, તો હું તને એ જ કહું છું, તું કોઈ સામેવાળા વ્યક્તિને હા નથી પાડી શકે એમ તો તારી પાસે કે રસ્તા કેટલા રહ્યા? એક જ રસ્તો રહ્યો ને કે એને તું ના પાડી દે. બીજો કોઈ રસ્તો છે તારી પાસે? તો હર વખતે શું કામ ને એકના એક પ્રોબ્લેમને તું મને આવી રીતના જતાવ્યા કરે છે? છોડ ને, ના પાડ ને કે નહીં નહીં તું લગ્ન કરી શકે. અને તારા મમ્મી પપ્પા ના માનતા હોય તો મનાવવાની કોશિશ કર. બીજું તો શું કહું તને? હા, પણ હું મારા મમ્મી પપ્પાને તારા વિશે કંઈ જણાવી નથી શકતી ને. તે જ મને ના પાડી હતી કે જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી તારા ઘરે આ બધી વાત ન કરતી. તો હવે આમાં છે ને મને એક જ વસ્તુ દેખાઈ રહી છે, અને એ છે કે વિશ્વાસ. તને મારા ઉપર જરાય ભરોસો જ નથી. અરે વિશ્વાસ જ નથી. જો તને મારા ઉપર વિશ્વાસ હોત ને તો આ પરિસ્થિતિને તે તારી રીતે હેન્ડલ કરી હોત, પણ નથી કરતી તું, એટલે તને ભરોસો નથી. વાત થઈ પૂરી. અરે દેવાંગ, મને તારી પર પૂરેપૂરો ભરોસો છે. એમને આટલા વર્ષોથી આપણે સાથે છીએ. ખાલી લગ્નની વાતમાં હું અચકાઉં છું કારણ કે તું એનો પ્રોપર જવાબ જ નથી આપતો. તને વિશ્વાસ છે? હા ભરોસો છે મારા ઉપર? હા. તો પછી મારી વાત સાંભળ ધ્યાનથી. અત્યારમાં તું આ વાતને ટાળી દે. તારી રીતે તારે જે નિર્ણય લેવો હોય તે લઈ લે. અને જો તને મારા પ્રેમ ઉપર, મારા ઉપર ભરોસો હોય ને તો તું મારી રાહ જો. આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. પ્લીઝ. સારું, હું એવું કરીશ, પણ તું મને એક પ્રોમિસ કરશે ને? હા બોલ. શું? તે કહ્યું હતું કે 1 મહિનામાં બધું ક્લિયર થઈ જશે, આ બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે. બધું દૂર થઈ જશે. 1 મહિના પછી તો ઘણું બધું દૂર થઈ જશે તારી લાઈફમાં. તું ટેન્શન ના લે ને, હું છું ને. એટલે તું પ્રોમિસ કરે છે ને કે તું મારી સાથે લગ્ન કરશે? અને તું પ્રોમિસ. આ મહિનો પૂરો થાય એટલે તારી લાઈફની બધી પ્રોબ્લેમ દૂર. અને પહેલા તારે મારી એક પ્રોબ્લેમ દૂર કરવી પડશે. હા, કઈ પ્રોબ્લેમ? 5000 રૂપિયા નાખને એકાઉન્ટમાં. નથી કઈ મારી પાસે અત્યારે. પ્લીઝ. વિશ્વાસ છે ને તને મારા ઉપર? ચાલ, સારું. સાબિત કરીને બતાવ. હા હા, હમણાં ગૂગલ પે કરું. અને સાંભળ ને, હા, કટ થઈ ગયો. હવે તો મગજ કામ કરતું પણ બંધ થઈ ગયું છે. 80% કામ કરતું હતું એ પણ આ 50 ઉપર આવી ગયું છે. ખબર નથી પડતી કે ઘરમાં ક્યારે પરિસ્થિતિ બદલાય. મમ્મી, મમ્મી, બોલ શું છે? કયા વિચારોમાં ગુમ છો? બસ તારા જ વિચારો હોય ને. કાંઈ કામ હતું મારું? હા, કામ હતું. બોલવા માંડો જે કામ હોય ઈ. કેમ કે તમારા કામ કરવા માટે અમે નવરા જ છીએ. મમ્મી, તમે જે મારા લગ્નની વાત કરતા હતા ને, હવે મારે કરવી પણ નથી આમ પણ. હો ફલ્ગુની, તમે અહીંયા પડ્યા રહ્યો. તમારો શોકેસ બનાવશું, તમને મઢાવી દેવું શોકેસમાં. મમ્મી, તમે આ કેવી વાત કરો છો? હું તો તમને એમ કહેવા આવી છું કે તમે જે લગ્નની વાત કરતા હતા ને એ હવે આગળ વધારો. હું લગ્ન કરવા તૈયાર છું. ફલ્ગુની, આ મારા કાનમાં કંઈ તકલીફ તો નથી ને? કે મેં તારા
મારા મોઢે લગ્નની વાત સાંભળી? હા મમ્મી, તમે કહેશો ને ત્યાં હું લગ્ન કરી લઈશ. એક શબ્દ નહીં બોલું. હાશ, હવે શાંતિ થઈ. કેટલા વખતે જે ચિંતા હતી કે મારી દીકરી લગ્ન નથી કરતી, એના મામા કેટલા બધા બાયોડેટા મોકલે છતાં પણ હા નથી પાડતી, સારા ઠેકાણા આવે તો પણ બસ. પણ ફાલ્ગુની, તારી આંખમાં આંસુ, અને એ પણ લગ્નની હા પાડી મારી આંખમાં ખુશી છે ને તું રડી રહી છે? કંઈ નહીં મમ્મી, એ બધું જવા દો. તમે જલ્દીથી મારા લગ્નની વાત ચલાવો. હું લગ્ન કરી લેવા માંગુ છું. જો ફાલ્ગુની, ભલે અત્યાર સુધી તું લગ્ન કરવાની ના પાડતી હતી અને ગુસ્સે થતી હતી, પણ આજે લગ્નની હા પાડી છે, હું ખુશ છું અને તું રડી રહી છે, એટલે કાંઈક તો દાળમાં કાળું છે જ કે જેના કારણે તું અચાનક સહમત થઈ ગઈ. શું કહું તમને મમ્મી, તમે પૂછતા હતા ને કે તું કોઈને પ્રેમ કરે છે, જે હોય એ તું સાચું કહી દે. તો ત્યારે તો હું ના બોલી શકી, પણ હું અત્યારે કહું છું કે હા, હું એક છોકરાને પ્રેમ કરતી હતી. શું? મતલબ કે કરું છું. એણે મારી સાથે દગો કર્યો છે. હું નહોતી જાણતી કે એણે મને નહીં પણ મારા રૂપિયાને પ્રેમ કર્યો છે. જ્યારે હોય ત્યારે હું એની બધી જ મદદ કરતી હતી અને એની મીઠી મીઠી વાતોમાં હું ભેરવાઈ ગઈ. એણે મને જેમ કરવા કહ્યું ને મમ્મી, હું બધું એમ જ કરતી ગઈ. એટલે જ્યારે જ્યારે તે રૂપિયા માંગ્યા હતા કે મારી બેનપણીને જરૂર છે અને મને આપો, એ બધા રૂપિયા એ દગાબાજને આપતી હતી, એવું થયું ને? હા મમ્મી, પણ મને આની જાણ નહોતી. મને તો એમ જ હતું કે મારો દેવાંગ દેવ જેવો છે. મને નહોતી ખબર કે એ આવો નીકળશે. સારા નામ રાખવાથી સંસ્કાર આવે ને એ મહત્વનું નથી. આ છોકરો ક્યાં રહે છે? મમ્મી જવા દો ને એ બધું. કીધું ને તને કે મારી દીકરીને જેને દગો દીધો એ છોકરો ક્યાં રહે છે? મમ્મી છોડો ને હવે એ બધી વાત. હું લગ્ન કરવા તૈયાર એટલે છું ને. મારી દીકરીને જેને દગો દીધો એને હું છોડી દઈશ? મારી દીકરીનો વિશ્વાસઘાત કરીને હું છોડી દઈશ? મમ્મી હું બધું કહીશ, પણ હમણાં તમે શાંત થઈ જાઓ. મને એની પાસે લઈ જા, મારે એની સાથે વાત કરી છે. ચાલ, કીધું ને, ચાલ. થાકી ગઈ છું હવે આ છોકરાથી. લોકોને જવાબ આપી આપીને શું કરું હું? અને આખું ગામ થૂ થૂ કરે છે હું બહાર નીકળું એટલે. મોઢું જોવા જેવું નથી રહેવા દીધું. આ દેવાંગનું ઘર છે? હા, બોલાવો એને. એ નથી ઘરમાં. ક્યાં મરી ગયો છે ઈ? મને કહીને નથી જાતો એ. વાહ, પોતાનો દીકરો છે અને કહીને નથી જાતો? આવારા છે, રખડેલ છે, વંઠેલ છે. મારા હાથમાં હવે એ રહ્યો નથી. હું કયા મોઢે કહું કે એ મારો દીકરો છે? જો તમારી ઉંમર થઈ ગઈ ને એટલે વધારે મારે કાંઈ નથી કહેવું, પણ તમારા પેટમાં એ 9 મહિના હતો ને, હે, તો એને બહાર જન્મ દેતા પહેલા છે ને મારી નાખવો હતો. ખબર નહોતી. માના પેટમાં રહેલા બાળકનું ભવિષ્ય માને ખબર ન હોય. એને બહારના સંસ્કાર છે, મારા નથી. તમને ખબર છે એણે શું કર્યું છે? ખબર છે મને. ખબર છે એટલે ગામની કેટલી છોકરીઓની જિંદગી બગાડી છે અને બધા એની ફરિયાદ સાંભળી સાંભળીને હવે મને તો એમ થાય છે કે એ મરે કે ન મરે, પણ હું મરી જાઉં. એટલે તમારો દીકરો જે પણ અત્યારે કરી રહ્યો છે એ તમને બધી જ ખબર છે, હા. પણ તમે એને સુધારી નથી શકતા. એટલે મતલબમાં તમે આ વાતમાં ઇન્વોલ્વ જ નથી. બગડેલા છોકરાઓને માં સુધારે નહીં એવું બને, પણ એ હાથમાં તો હોવો જોઈએ. ઉંમર છે એની કમાવાની, 2 પૈસા ઘરમાં આપવાની. હું 3 ઘરના કામ કરીને મારા ઘરનું ભરણ પોષણ કરું છું. એ કમાઈને નથી દેતો મને 1 રૂપિયો. એ તમારો મામલો છે, પણ એણે છે ને મારી બેનની જિંદગી બરબાદ કરી છે, એટલે હવે હું એને જીવતો નહીં છોડું. તમે શું કહેવાના કે જીવતો નહીં છોડું? હું તમને છૂટ આપું છું કે જ્યાં પણ મળે ને
ઢીમ ઢાળી દેજો. આ માં ફરિયાદ કરવા નહીં આવે. અને હા, કદાચ એ ન કરવું હોય ને તો એને લઈને પોલીસમાં તો નાખી જ દેજો, એટલે કાયદો તમારા હાથમાં ન લેવાય. હું કહું છું તમને. પણ આ એક ઘરડી માં એની પાછળ નથી જઈ શકતી ને, કંઈ કરી નથી શકતી, કારણ કે એ દેખાતો જ નથી. ક્યાં હોય છે મને ખબર જ નથી. તમને એટલી તો ખબર હશે ને કે આટલા બધાના આ બધા કાવતરા કર્યા છે, આ કૌભાંડ કર્યા છે, તો એવા સમયે કોના ઘરે જાય છે, કયા વિસ્તારમાં છે, કયા એરિયામાં, એટલી તો ખબર હશે ને. આ તમારો જુવાન દીકરો છે ને, સારો છે ને, તોય તમને નથી ખબર ને કે ઘરની બહાર નીકળ્યા પછી એ કોના ઘરે જાય છે, કઈ કંપનીમાં જાય છે, ક્યાં નોકરી કરે છે, ને રાતે ક્યારે આવે છે. આ તો સવારમાંથી નીકળી જાય પછી કદાચ ખાવાય નથી આવતો. હું એની પાછળ ક્યાં ફરું? તમે તો વિચાર કરો. જુઓ, આમાં છે ને તમારી જ ભૂલ છે. હા, બહુ મોટી ભૂલ છે. ભૂલ છે. જન્મ આપ્યો ને એ જ બહુ મોટી ભૂલ છે. હું એ ભૂલ નથી કહેતો. તમને ખબર છે કે આ બીજાની દીકરીની જિંદગી જ બગાડે છે, તો પછી છે ને આવાને પોલીસમાં પકડાવી દેવાય, અને કાં છે ને એક રૂમમાં છે ને બહારથી તાળું મારી દેવાય ને અંદર પૂરી દેવાય એને. જેવી રીતે ડૉક્ટરને ખબર જ છે કે એનો દર્દી હવે થોડા શ્વાસનો જ ઘરાક છે, તો પણ એને છેલ્લે સુધી એ બચાવવાની કોશિશ કરે છે. માનું પણ કંઈક એવું જ છે. એને ખબર હોય કે આ હવે નથી સુધરવાનું, તોય છેલ્લે સુધી એને સુધારવાની કોશિશ કરે. એને તરત પોલીસમાં ન આપે બેટા. કેવું તમને હવે હું કેવું? હું કહું છું ને, તમારે કાંઈ કહેવાની જરૂર નથી. હું તમને છૂટ આપું છું એક માં તરીકે, અને તમે કહો ને તો હું લખાણે આપી દઉં કે મેં છૂટ આપી છે. મારા છોકરાને કાં તો પોલીસમાં અને કાં તો ઉપર પહોંચાડી દો. આ માં ફરિયાદ નહીં કરે. અને આ તો સારું થયું કે મારી બેને છે ને બધી વાત મારા મમ્મીને કરી દીધી, નહીતર મારી બેનનું શું થાતું હું એ વિચાર કરું છું. સાચી વાત છે. ખબર નહીં, સમાજમાં ઘણા એવા છોકરા છે જેના કારણે છે ને નિર્દોષ દીકરીઓના ઘણાયના જીવ જાય છે. હા, સાચી વાત છે તમારી. અને છોકરીઓને ફસાવીને એની પાસેથી રૂપિયા પડાવીને પછી એ ઘરમાં થોડાક લાવે. હું કહું ક્યાંથી લાવ્યો? તો કે તમારે શું જરૂર છે? પૈસા આવ્યા છે ને, કરિયાણું લઈ આવો ને રસોઈ કરો. હા, પણ હું તમને આજે એક વાત કરી દઉં છું કે હવે છે ને તમે એની રાહ નહીં જોતા, ક્યારેય નહીં. અને હું એને હવે એ જગ્યાએ મોકલીશ કે ત્યાંથી હજી સુધી કોઈ પાછું નથી આવ્યું. મને એમ થાય છે કે તને જોયા જ કરું. મને એવું થાય કે તને જોયા જ કરું. ખરેખર તારા અને મારા વિચારો કેટલા સેમ છે નહીં? તને પણ સેમ થાય, મને પણ સેમ થાય. બહુ જ. આજે અચાનક કેમ આમ મળવાનું નક્કી કર્યું? બસ મને મન થયું મારે તને જોવી હતી. આમ પણ એ 3 દિવસની વાત તો ચાલતી જ હતી ને કે આપણે કશેક મળવું જોઈએ, એકબીજાને સમજવા જોઈએ, બધી વાતો કરવી જોઈએ. તો પછી મેં વિચાર કર્યો કે આજનો દિવસ કેમ નહીં, તને એસી નડે છે એવું કંઈ હોય તો વાત કરું. ના ના, ચાલશે. ના તું પરેશાન થઈ રહી છે કંઈ પ્રોબ્લેમ એની? ના, નોટ એટ ઓલ. કદાચ એવું થતું હશે કે હું અહીંયા આવી રીતે કેમ વર્તન કરું છું. ના દેવાંગ, સાંભળ. હું તને એ કહેવા માંગતી હતી કે તું મારો વિશ્વાસ તો નહીં તોડે ને? હોતું હશે. હું મને વિશ્વાસ તોડું એમ ક્યારેય નહીં. બોલ્યું ફરે આ દેવાંગને. તું ટેન્શન ના લે, હું હંમેશા તારી સાથે જ છું. અને આમ પણ હવે તું તે કહ્યું છે એ પ્રમાણે આપણે આગળ પણ વધવાના છીએ, તો પછી રિલેશનશિપમાં બીજું ઘણું બધું આવે, યુ નો. હા, એટલે કે અત્યારે રિલેશન, પછી લગ્ન પહેલા પણ ઘણું બધું આવે. સમજે છે તું હું શેની વાત કરું છું? ક્યારે કરવા છે લગ્ન? લગ્ન કરીશું ને, બહુ જલ્દી લગ્ન કરીશું. જો અત્યારે છે ને મારું કરિયર સેટ નથી. એકવાર મારું કરિયર સેટ થાય, હું 15,000 રૂપિયામાંથી મોટો માણસ બની જાઉં, સારી એવી કમાણી હોય મારી, પછી ડેમ શું તારા દરેક સપના પૂરા કરી શકું ને, બસ એટલી રાહ છે મને. પછી જો તું અને હું
આપણું હેપી ફેમિલી અને આપણે આપણી રીતે જીવીશું બસ એકવાર મને કોઈ સારી નોકરી મળી જાય અને આગળ બધું સેટ થઈ જાય હું તો એ જ રાહ જોઉં છું તારી સારું કહેવાય ને પણ તારે નોકરી જોતી હોય તો હું મારા પપ્પાને કહીશ ને મારા પપ્પાની ના, ના, ના. કંપનીમાં તને જે સેલરીમાં જોઈએ ત્યાં મળી જશે ઇવન તું બિલકુલ ઉપાધિ ના કરજો લગ્ન કરવા જ હોય ને તે મારા માટે આટલું તો કર્યું છે હજી કેટલું કરીશ તે મને જે મદદ કરી છે કે ઓછી છે જો હું તારા ઉપર ક્યારેય બોજ બનવા નથી માંગતો હું જે કંઈ પણ કરીશ એ મારા દમ ઉપર કરીશ મારી રીતે મતલબ કે મને છે ને એવી રીતે આગળ નથી વધવું અને એવો શોર્ટકટ અપનાવીને મને શું મળવાનું છે તું જ કે ને મને સાચી વાત છે તો કાંઈ નહીં પછી મળીએ મારે અત્યારે થોડું કામ છે આપણે ઘરે જઈએ શું લેવા મારી ઘરે મારા મમ્મીની સાથે વાત કરી તું કહે છે ને મારા ઘડી કે તારે મારા મમ્મીને મળવું છે ચાલ આજે હું તને મારા મમ્મી સાથે મુલાકાત કરાવું મને નથી લાગતું કે આપણે તારા ઘરે જઈને મમ્મીને મળવું જોઈએ હમણાં લગ્નની વાત તો તું કરતી હતી તો પછી લગ્ન કરવા માંગે છે તો તું મારા મમ્મીને નહીં મળે મારું ઘર નહીં જુએ કેમ નહીં બિલકુલ પણ જો કેફે છે અને કેફેની પણ અમુક મર્યાદા હોય મારે છે ને તને દિલ ખોલીને જોવી છે મતલબ કે તારી સાથે પળ વિતાવવા છે કે જે કપલ્સ વિતાવતા હોય એક કામ કરીએ મળી લઈએ તારા મમ્મીને આપણે આજે મળી લઈએ ડેફિનેટલી મળી લઈએ 1 મિનિટ કેટલા વાગ્યા છે ફોનમાં જુઓ ને 10:30 10:30 મળીએ પણ આપણે પહેલા બહાર થોડો નાસ્તો પાણી કરીને છે શું છે કે ઘરે જઈએ પછી મમ્મીને થોડી કહેવાશે કે તમે બધી રસોઈ બનાવી દો આ તે હા તો આપણે બહાર નાસ્તો પાણી કરીને જઈએ અને પછી જઈશું કોફી મંગાવી છે પણ કોફી કેન્સલ કરી આપણે જઈએ બહાર નાસ્તો કરીને જઈએ કે જઈએ એક જ મિનિટ હા વેઇટર કોફી કેન્સલ કરજો ના બહાર જવું છે પછી આવીશું પાછા હા થેન્ક યુ જઈએ થોડી વાર રહીને ચાલ આવ બેસ ક્યાં કોણ બા તારા બા તે કહ્યું હતું ને કે લગ્નની વાત કરવાની છે તો ક્યાં છે તારા બા સમય પ્રમાણે બા મંદિરે જ ગયા છે નહીં હોય કરે છતાંય જોઈ લઉં બૂમ મારીને હોય તો બા બા ઘરે છો કે હેલો નથી બા ગયા તો ક્યારે આવશે જ્યારે આવે ત્યારે આપણને ક્યાં જલ્દી છે ના મારે ઘરે જવું છે તે કહ્યું હતું ને કે બા ઘરે જશે તો એટલે હું બકા શું જલ્દી છે હે કઈ વાતની જલ્દી છે અરે હું તો કહું છું કે કપલ્સને આવો ટાઈમ ક્યારેક મળતો હોય છે ત્યારમાં જો હું શું કહું છું કે બા તો છે નહીં અત્યારે તો બાને ફોન કરી દે કેટલી વારમાં આવે છે હું હમણાં વાત કરી લઉં છું ફોન કરું છું મારી વાત સાંભળ જો ઘરમાં મારા બા તો છે નહીં હું એ જ કહું છું કે બા એ નથી તો એક કામ કરું અત્યારે હું જાઉં બા આવે ને ત્યારે હું પાછી આવું અરે બકા શું જલ્દી છે તને જો આપણને આપણો પ્રાઇવેટ ટાઈમ મળી રહ્યો છે તું હું અને આ ખાલી રૂમ હે જો આવો ટાઈમ તો કપલ્સ બહુ તું હું પૂછવાની જ હતી ક્યાંથી કે બધી છોકરીઓને આવી જ રીતે સ્કીમ આપીને ઘરે બોલાવે છે કે પછી હું સ્પેશિયલ હતી ફાલ્ગુની તું આવી ક્યારે મને તો ક્યારે નથી લાવ્યો ઘરે તું કોણ તું શું કામ આવી છે અહીંયા હે હવે તું જા અહીંયાથી પછી આપણે મળીને વાત કરી તું નહીં ઓળખતો હોય ને ના એવું નથી પણ તું કદાચ આને નહીં ઓળખતી હોય હું તો તું ઓળખે છે હું તો ઓળખે નહીં
દેવાંગ તો મને ખૂબ જ પ્રેમ કરે છે અને દેવાંગ અને 1 મહિનામાં તો અમે લગ્ન પણ કરવાના છે. તને નહીં ખબર હોય દામિની, અમે લોકોએ તો કેટલા એકબીજાને પ્રોમિસ પણ કરી દીધા છે. ફાલ્ગુની શું બોલે છે? દેવાંગ તારી સાથે લગ્ન કરી જ ન શકે. દેવાંગે તો મને કહ્યું છે આજે લગ્નની વાત કરવા માટે મને ઘરે બોલાવી છે, નહીં દેવાંગ? તો પછી પણ મને શું કહ્યું હતું ફાલ્ગુની, તને શરમ નથી આવતી? મારી ઘરે આવીને તું આવી રીતે મને બ્લેકમેલ કરી રહી છે, હે? અરે હું છોકરાની જાત છું તો એનો મતલબ એ નથી કે તું બંધ થઈ જજે હવે. બહુ બોલી લીધું તે. અત્યાર સુધી દેવાંગ દેવાંગ દેવાંગ, બસ હું દેવાંગને પ્રેમ કરું છું, એના માટે હું કંઈ પણ કરી શકું. અને દેવાંગ, એણે શું કર્યું મારી સાથે? ફાલ્ગુની 1 મિનિટ, પહેલા એને ક્લિયર તો થવા દે. એના મનમાં ઘણા બધા સવાલ થાય છે કે તું અત્યારે અહીંયા ક્યાંથી, આપણે બંને સાથે ક્યાંથી, નહીં? સાથે સાથે કેવી રીતે? આ ફાલ્ગુની છે ને એ મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ? તમે મને મિત્રો છો તો પછી યાર તું મારી સાથે શું કરે છે? તો હું તારી સાથે શું કરું છું? તારું તો બ્રેકઅપ થઈ ગયું તું ને, તું તો મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. અને તું તો સારી જોબ શોધી રહ્યો હતો ને, મારી સાથે લગ્ન કરવા માટે, મારા લાયક બનવા માટે, મને સારી રીતે રાખી શકે એના માટે. પણ ના ના, હું તને પ્રેમ નથી કરતો દામિની, હું તને પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું અને તારી અને મારી લાઈફ બનશે. આની સાથે મારે કઈ લેવા દેવા નથી. હું આને છોડું છું. અત્યારમાં બ્રેકઅપ. જા, તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી. ચૂપ! કહ્યું ને મેં તને, કહું તને છોડું છું. જા ને, જતી રહે ને અહીંયાથી. દામિની, આપણે બંને છીએ ને, તું છે ને મારી સાથે? પ્રેમ કરે છે મને? હા. પ્રેમ કરે છે? આ લાફો મારા માટે, આ પ્રીતિ માટે. પ્રીતિ પણ મારી ફ્રેન્ડ હતી, તારી પાછળ ગાંડી હતી. નહીં મતલબ તમને આ બોયઝ લોકોને આવી રીતે છોકરીઓને હેરાન કરવાની, એને આવી રીતે રિલેશનશિપમાં લાવવાની, પછી એને વાપરવાની શું મજા આવે? સાચી વાત છે તારી. પકડાઈ ગયો છું ને હું તો. આ જ છે મારી અસલિયત. હાથ ધંધો કરું છું. હા, તમારા જેવી છોકરીઓને ફસાવીને એનો ઉપયોગ કરું છું અને પછી જ્યારે મારું કામ પૂરું થાય છે ને ત્યારે એને ફેંકી દઉં છું. વાત થાય પૂરી. મારી પાસે કમાણી કરવા માટે બીજો કોઈ રસ્તો નથી, એટલા માટે આ રસ્તો અપનાવું છું. અને બોલો, હવે કઈ કેવું છે? અને પ્રીતિ, તું અને આ નથી, બીજી પણ હજી 17 છોકરીઓ છે લાઈનમાં. બોલ, બતાવું તને? એની જરૂર નથી, કારણ કે અમને બધી ખબર જ છે. બુદ્ધિ વગરની તો આ હતી. મને તો ખબર જ હતી કે તું કેવો છોકરો છે. અમે બંને પ્લાનિંગ જ કર્યું હતું કે અમે લોકો તને કેવી રીતે પકડી શકીએ. થઈ ગયું પૂરું? આવી ગઈ મજા તને? હે? આ લાફાનો જવાબ હું પણ તને આપી શકું અને અત્યારે જ આપીશ. પણ છે ને, છોકરીની જાત છો ને એટલે હજી દયા ખાઉં છું એમ સમજ. કે તું છે ને મને સમજતી નથી કે હું કેવો માણસ છું. છોડી દે. દયા તો અમે તારી પર કરી રહ્યા છે. નહીં તો હમણાં પોલીસને બોલાવ ને, જેલ ભેગો કરું તને. પોલીસની ધમકી કોને આપે છે ખબર છે? ખિસ્સામાં લઈને આટા મારું છું. હા, પોલીસને મારે જે કરવું હશે ને 2-4 છોકરીઓ આપી દઈશ. પોલીસ મારું કામ કરશે, તમારા લોકોનું કામ નહીં કરે. અને કાયદો વ્યવસ્થા આ બધું છે ને જ્યારે આ સામેવાળાના પક્ષમાં હોય ને ત્યારે જ આવા ધંધા કોઈ કરે. હું કઈ ગાંડો નથી. ચલો નીકળો અહીંયાથી, જાઓ. પણ જ્યારે સાબિતી હોય તો? કઈ સાબિતી? શેની સાબિતી? અત્યારે જે પણ થયું, તું જે પણ બોલ્યો એ આ સાંભળ્યા પછી તો મને નથી લાગતું કે પોલીસ તારી મદદ કરે. જે રીતે તે પોલીસને બદનામ કરે છે ને કે પોલીસ આમ કરી દેશે, પોલીસ તેમ કરી દેશે, પણ જ્યારે પોલીસનું એ નામ આવશે ત્યારે? હા, જો તું મને બ્લેકમેલ કરવાની કોશિશ ના કરા. ફોન તો છે નહીં તો કોશિશ કરી રહ્યા છે. અમે કરી દીધો તને બ્લેકમેલ. ઉભો રહે. આ શું કરે છે તારી ફ્રેન્ડ? એને સમજાવ ને. આ બધી મેટરને ક્લોઝ કરને. હવે નથી મારે તમારા કોઈની સાથે કોઈ સંબંધ. તો બતાવો ને. બધું સમજાવી દેશું. તને શું લાગ્યું કે હવે આ ફોન ક્યાંથી આવ્યો, આ બધું થયું કેવી રીતે? આપણે બંને જ્યારે અહીંયા આવ્યા ને એની પહેલાં ફાલ્ગુની તારા ઘરે આવી ગઈ હતી. આ બધું રેકોર્ડ કરવા માટે ફોન અહીંયા મૂકીને જતી રહી હતી, કારણ કે અમને ખબર હતી કે તું કેવો માણસ છે.
અને શું કરી શકે છે? યાર છોડ ને, બતાવ ને, તારે શું જોઈએ છે? પૈસા જોઈએ છે તો હું દામિની જો આ યાર તને શું લાગ્યું કે જિંદગી તું જ ખરાબ કરી શકે છે? બધી છોકરીઓ તારા હાથમાં આવી જશે. યાદ રાખજો, બધી છોકરીઓ સરખી ના હોય. ચાલ ફાલ્ગુની,